નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે હાલના ધોરણે આપણે લોકો જે અલગ અલગ લેક્ચર્સને અલગ અલગ જે જનરલ બેચ એએસઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે જે સ્પેશિયલાઇઝ જે સબ્જેક્ટ આવતા હોય છે એને રોજ એક લેક્ચરના માધ્યમથી ભણી રહ્યા છીએ. આ આખો કાર્યક્રમ છે એ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા આયોજિત છે, જેમાં તમામ વિદ્યાર્થીઓ જે ઓનલાઈન માધ્યમથી અમારી સાથે જોડાવા માગે છે એની માટે આ એક નવો ઇનિશિયેટિવ છે. ઘણા વિદ્યાર્થીઓ રોજબરોજ આપણી સાથે જોડાતા જાય છે અને જેટલા પણ એવા વિદ્યાર્થીઓ છે કે જે આપણી ચેનલ માટે નવા વિદ્યાર્થીઓ છે અથવા આપણા લેક્ચર છે એ પહેલી વાર જુએ છે, તો વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ જે આપણી ચેનલ છે એમાં સરસ રીતે એક પ્લેલિસ્ટ બનાવી દેવામાં આવેલું છે જેનું નામ છે ફ્રી ઓનલાઈન બેચ. આમાં જઈ અને તમે અત્યાર સુધીમાં જેટલા પણ વિષયના અલગ અલગ લેક્ચર છે એ અમે લેવામાં આવેલા છે મારા દ્વારા, એ એમાં મૂકવામાં આવેલા છે, તો એ લેક્ચરને પણ તમે જોઈ શકશો. હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજનો લેક્ચર છે એ તમારે ભણવાનો છે ગુજરાત ભૂગોળ. અગાઉ આપણે 3 લેક્ચર છે એ આ ટોપિક સાથે સંબંધિત મૂકેલા છે અને 1 બાય 1 ટોપિક છે આપણે એના સમજતા જઈએ છીએ. તમારે લોકોએ આ લેક્ચરને ભણીએ એની પહેલાં તમામ વિદ્યાર્થી સુધી શેર કરી દેવાનો છે. મેક્સિમમ લોકો સુધી આપણો આ જે વિડીયો છે એને તમારે શેર કરવાનો છે. જેટલા પણ એવા વિદ્યાર્થીઓ છે કે જે ઘર બેઠા સારામાં સારું ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા માગે છે એ તમામ લોકો સુધી તમારા લિંક પહોંચાડી દેવાની છે અને યુટ્યુબનો આપણો આ લેક્ચર છે એ વધારે લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન તમારે પણ અમારી સાથે કરવાનો છે. ગુજરાત ભૂગોળમાં પહેલાંના લેક્ચરની અંદર આપણે જ્યારે ભેગા થયા એ સમયે આપણો ટોપિક જે મુખ્યત્વે રહેલો હતો એ દરિયા સાથે સંબંધિત તથ્યનો હતો, જેની પીડીએફ છે એ પણ ટેલિગ્રામ ચેનલની અંદર મુકાઈ ચૂકેલી છે. એમાંથી પણ તમે જોઈ શકશો અથવા બીજો રસ્તો એવો બની શકે કે જ્યારે તમે આ લેક્ચરને ભણી રહ્યા છો ત્યારે સાથે જ એક સરસ રીતે નોટ તમે બનાવતા જાઓ. જેટલા તથ્ય અમે તમને કહી રહ્યા છીએ બધા જ તથ્યને સાથે લખતા જશો તો પણ તમને ખૂબ સારો ફાયદો થશે. તો આજે આપણે જે એ દરિયા કિનારા પછીનો ખૂબ જ આઈએમપી ટોપિક છે ભણવાનો છે, એ ટોપિક છે એનું નામ છે ગુજરાત સાથે સંબંધિત હોય એવા ભૌગોલિક પ્રદેશો. હવે આ ગુજરાતની અંદર આવેલા ભૌગોલિક પ્રદેશો છે શું? તો દરિયા કિનારાથી જેમ તમે મેદાની પ્રદેશની અંદર આવો 180 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા હોય એવા જમીનના ભાગને આપણે મેદાન કહેતા હોઈએ. અને ગુજરાત ભૂગોળને જેટલા પણ અલગ અલગ ટોપિક સાથે આપણે સમજશું ને ત્યારે આપણે ગુજરાત ભૂગોળને 3 ભાગની અંદર વિભાજિત કરવાનું છે. જો એ પછી ડુંગર ભણો, એ દરિયો ભણો, કે પછી તમે અભયારણ્ય ભણો, કે ગુજરાત સાથે સંબંધિત નદી તંત્ર ભણો, જેટલા પણ તમારે ગુજરાત ભૂગોળના ટોપિક સમજવાના છે એ બધા જ ટોપિક માટે આપણે લોકો ગુજરાતને 3 ભાગમાં વિભાજિત કરવાનું છે. ચાલો એ સમજો કે 3 ભાગ કયા છે. અહીંયા તમારા બોર્ડની સ્ક્રીન ઉપર લખાયેલો છે. સૌથી પહેલો ભાગ છે કચ્છનો, બીજો ભાગ છે એ છે સૌરાષ્ટ્રનો અને ત્રીજો ભાગ છે એ છે તળ ગુજરાતનો. તો ગુજરાત ભૂગોળ માટે આપણે કોઈ પણ નાના મોટા એમપી ટોપિક ભણીએ ત્યારે એને 3 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું. એક્ઝામ્પલ તરીકે તમે ડુંગર ભણો તો કચ્છના ડુંગર, સૌરાષ્ટ્રના ડુંગર અને તળ ગુજરાતના ડુંગરો. અભયારણ્ય ભણો ત્યારે પણ સેમ પોઈન્ટ ઉપર કચ્છના અભયારણ્ય, સૌરાષ્ટ્રના અભયારણ્ય અને તળ ગુજરાતના અભયારણ્યો. તો આજે આપણે આ લેક્ચરની અંદર જે ભૌગોલિક પ્રદેશ ભણવાના છે એ પણ 3 પ્રદેશના ભણવાના છે, કચ્છના, સૌરાષ્ટ્રના અને તળ ગુજરાતના. થોડી ઘણી માહિતી આપણે આ ટોપિક સાથે સંબંધિત મેળવીએ કે આપણો અત્યારનો આ જે કચ્છનો પ્રાંત છે, કચ્છનો પ્રદેશ છે, એ આખો વિસ્તાર છે એ ગુજરાત ભૂગોળ અંતર્ગત અથવા જ્યારે પરીક્ષાની અંદર પેપરમાં આના ક્વેશ્ચનો વિધાનવાળા વાક્ય જ્યારે બને છે ત્યારે આ આખો જે કચ્છનો પ્રદેશ છે એને આપણે કેવો પ્રદેશ કહેતા હોઈએ છીએ. યસ, જો અહીંયા મેં બોર્ડની સ્ક્રીન ઉપર લખેલો છે કયો પ્રદેશ છે, વાંચો. મનની અંદર તમારે એને રિપીટ કરવાનું છે. આ જે પ્રદેશ છે એ શુષ્ક પ્રદેશ છે. અથવા એવો પણ તમે કોઈ જગ્યાએ શબ્દ વાંચ્યો હોય કે આ કચ્છની અંદર જેટલો પણ ભાગ આવેલો છે, સૂકો ભાગ આવેલો છે, એ સૂકા ભાગ માટે જવાબદાર શું છે કે વરસાદનું ઓછું પ્રમાણ. એટલે તમારે યાદ રાખવાનું છે કે કચ્છનો જે પ્રદેશ છે એને આપણે નપાણીયો પ્રદેશ કહેતા હોઈએ છીએ, કારણ કે નદીઓની સંખ્યા તો વધારે છે પણ એમાં જે પાણીનો જથ્થો હોવો જોઈએ એ ઓછો છે. અને જ્યારે સિંચાઈની સગવડ ઓછી હોય, નદીઓની સંખ્યા છે વધારે છે પણ પાણી એમાં ઓછું હોય, અથવા એ પ્રદેશ છે એ શુષ્ક ભાગ હોય, ત્યારે ખેતી પણ એની કેવી હોય? યસ, એની ખેતી પણ કેવી હશે? શુષ્ક અથવા સૂકી અથવા ઓછી ખેતી હશે. હવે આપણા ગુજરાત રાજ્યની અંદર જે સૌથી પહેલો ભાગ છે કચ્છ, એમાં પણ ઓછો અને શુષ્ક ભાગ હોવા છતાં અમુક સારા એવા મેદાનો આવેલા છે. તો આજે આપણે આ લેક્ચરના માધ્યમથી એની પણ ચર્ચા કરશું. સાથે કચ્છની અંદર સમતલ એવી જમીન આવેલી છે ભાઈ કે જેને આપણે લોકો રણ પ્રદેશ કહેતા હોય, તો આપણે એની પણ ચર્ચા કરશું.
એની સિવાય આ જે સૌરાષ્ટ્રનો ભાગ છે તો આ સૌરાષ્ટ્રના ભાગ માટે આપણે કયો શબ્દ કહેતા હોઈએ કે એ તો અર્ધ શુષ્ક વિસ્તાર છે. ખેતીની દ્રષ્ટિએ બહુ વધારે પ્રમાણ નહીં, ખેતીની દ્રષ્ટિએ બહુ ઓછું પ્રમાણ નહીં. અને જ્યારે તમે તળ ગુજરાતમાં જશો તો એ તળ ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે એ પણ કેવો પ્રદેશ છે. જો અહીં હું શબ્દ લખું છું એને પણ તમારે વાંચવાનો પણ છે. અને જો તમે લેક્ચરની નોટ બનાવો છો અથવા સાથે સાથે નોંધો છો આ બધા જ તથ્યને, તો તમારે યાદ રાખવાનું કે આ પ્રદેશ છે એને સૂકો પ્રદેશ કહેવામાં આવે છે. તળ ગુજરાત આખા પ્રદેશને સૂકો પ્રદેશ કહેવામાં આવતો નથી. આ પણ તમારે અત્યારે મગજમાં નોટ ડાઉન કરવાનું છે. જો આવું પણ બની શકે કે ડેઈલી આપણે જે લેક્ચર લઈ રહ્યા છીએ એની માટે કોઈ એક ચોક્કસ પ્રકારની સારી એવી બુક આપણે બનાવીએ. એક જ બુક રિવિઝન કરવા માટે, એક જ બુક ખૂબ કાફી છે તમારી માટે. કે આજે ભૂગોળનો લેક્ચર હોય, આની પહેલાં કાયદા માટેનો લેક્ચર હતો, એની પહેલાં ઇતિહાસ માટેનો લેક્ચર હોય, ગણિત માટેનો લેક્ચર હોય, તો ડે બાય ડે જેટલા પણ લેક્ચર આવતા જાય છે એની અંદર સાહેબ જેટલું પણ ભણાવતા જાય છે એને સાથે સાથે સમજતા જાઓ અને સાથે સાથે એ મુદ્દો છે એને નોંધતા જાઓ. જ્યારે લેક્ચર પૂરો થઈ જશે તો યુટ્યુબની અંદર આ જ વિડીયો લેક્ચર તમે ઘણી બધી વાર જોઈ શકશો. જ્યાં સુધી તમને નથી સમજાતું ત્યાં સુધી પણ જોઈ શકો છો. જેટલી વાર તમારે આ લેક્ચરને રિવાઇઝ કરવો હોય ત્યાં સુધી જોઈ શકશો. એટલે લખવા માટેનો પૂરતો તમને ટાઈમ મળી જશે. અથવા તમે સ્ક્રીનશોટ પાડીને નિરાતે પણ લખી શકો છો, પણ બધા જ ડેટા લખવાના છે. હવે જુઓ, અહીંયા ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે એને પ્રાચીન સમયમાં ઇતિહાસની અંદર તો આનર્ત પ્રદેશ કહેવાતું હતું. અત્યારે આપણે કોઈ ઇતિહાસના ડેટા જોવાના છે નહીં. ઇતિહાસમાં એ તો ઐતિહાસિક આપણે આવો કાંઈ તથ્ય લેવાના જ નથી આવતું પર, પણ એક્ઝામમાં પોઈન્ટમાં ઉત્તર ગુજરાત માટે આનર્ત પ્રદેશ પૂછે તો એ પણ વાક્ય સાચું તો છે જ, પણ ગુજરાત માટે આ જ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે સૂકો પ્રદેશ છે. જ્યારે આપણે મધ્ય ગુજરાતની અંદર જઈએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ આખો વિસ્તાર છે એ આપણી માટે હરિયાળો પ્રદેશ છે. હવે આવું કહેવા પાછળનું કારણ શું હોઈ શકે? જો તમે યાદ રાખો કે હરિયાળો પ્રદેશ હોય એટલે ખેતીનું પ્રમાણ વધારે હોય. અને ખેતીનું પ્રમાણ ક્યારે વધારે હોય? જ્યારે સિંચાઈ માટે પાણીની સગવડ સારી હોય, અથવા સિંચાઈ માટે પાણીની સગવડ હોય તો જમીન પણ સારી હોવી જોઈએ. તો જમીન પણ ફળદ્રુપ છે, સાથે સાથે સિંચાઈ માટે પાણી પણ મળે છે, સારી સારી નદીઓ પણ મધ્ય ગુજરાતમાંથી પસાર થાય છે. એટલે એ પ્રદેશ છે એ આપણી માટે હરિયાળો પ્રદેશ છે. તો ગુજરાતની અંદર સામાન્યતઃ આ જે મુખ્ય વિભાગો છે એનું આવી રીતે પરીક્ષાની અંદર વિધાનથી પ્રશ્ન બની શકે. આપણે વન બાય વન એક એક ટોપિક છે એને સમજવાનો છે કે ગુજરાતની અંદર આવેલા જેટલા પણ ભૌગોલિક પ્રદેશો છે, જેટલા પણ જિલ્લાઓ છે ગુજરાતમાં, આપણી પાસે વર્તમાન 33 જિલ્લાઓ છે. તો હવે આ જે 33 જિલ્લાઓ છે એની અંદર આવેલા ખેતીની વિશેષતા ધરાવતા જે પ્રદેશો છે એના અલગ નામ છે ભાઈ. કોઈ જગ્યાએ કોઈ પ્રદેશને ચરોતર કહેવામાં આવતું હોય, કોઈ જગ્યાએ કાનમ, વાગડ, ભાલ આવા અલગ અલગ શબ્દ છે એ બોલવામાં આવતા હોય છે. તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે કોઈ પણ એક પ્રદેશનું નામ આપીને પૂછે કે આ કયા જિલ્લા સાથે સંબંધિત છે, આની જોડ જણાવો. હવે આવા ક્વેશ્ચન કોન્સ્ટેબલ PSIમાં તો પૂછાય, ઇવન દોસ્તો GPSC લેવલની પરીક્ષાઓમાં પણ આ જે ભૌગોલિક પ્રદેશો છે પૂછાઈ જતા હોય છે. તો આપણે એક એક પ્રદેશને હાથ ઉપર લઈએ. ચાલો, સૌથી પહેલા અત્યારે આપણી પાસે બોર્ડની સ્ક્રીન ઉપર જે નામ લખવામાં આવેલું છે એ ઉત્તર ગુજરાતનું છે. ઓકે, ઉત્તર ગુજરાત જે આખો વિસ્તાર છે ને એની અંદર ટોટલ જે જિલ્લાઓ આવેલા છે, યાદ રાખજો હું અત્યારે વાત કરી રહ્યો છું માત્ર ને માત્ર ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતમાં આવેલા ટોટલ જિલ્લાઓ છે એની સંખ્યા તમને કેટલી જોવા મળે છે? 6 જિલ્લાઓ છે. તમારે લોકોએ મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે આ 6 જિલ્લામાં કોનો કોનો સમાવેશ થાય છે. ફટાફટ ઝડપથી જેટલા પણ વિદ્યાર્થીઓ જાણો છો આ 6 જિલ્લા જે ઉત્તર ગુજરાત સાથે સંબંધિત છે એના નામ મને જણાવશો. હવે આ 6 જિલ્લાની અંદર જેટલા પણ જિલ્લાઓ આવશે એમાં અમુક જે ભૌગોલિક પ્રદેશો આવેલા છે એ પૈકીનો સૌથી પહેલો પ્રદેશ, ચાલો હું એની નીચે અંડરલાઈન કરું છું, અહીંયા શબ્દ વાંચવાનો છે તમારે, ગોઢાનું રણ. હવે હું તો ખાલી ગોઢાનું રણ બોલ્યો, એકચ્યુઅલ જે શબ્દ છે કયો છે? ગોઢાનું અર્ધ શુષ્ક રણ પ્રદેશ આવેલું છે ગુજરાતમાં. હવે જો ગુજરાતમાં આવેલું હોય તો એ કોઈ પણ સારા એવા જિલ્લા સાથે સંબંધિત હોય, અને આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો સૌથી મહત્વનો જિલ્લો છે જે જિલ્લાને આપણે લોકો કયા નામથી ઓળખીએ છીએ? જો અહીંયા નામ વાંચવાનું છે તમારે, બનાસકાંઠા. જ્યારે પણ પેપરમાં ગોઢાનું રણ આવો શબ્દ આવી જાય તમારી સામે ત્યારે એટલું સમજવાનું છે કે આ ગોઢા શબ્દ છે બનાસકાંઠા જિલ્લા સાથે સંબંધિત છે. હવે વિચારો કે આપણો આ બનાસકાંઠા જિલ્લો છે એની અંદર જેટલા પણ ભાગ આવેલા છે, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, આ 4 મુખ્ય દિશાઓ, 4 મુખ્ય ભાગ, એની સિવાય પેટા વિભાગો,
કોઈક બાજુ નૈઋત્ય હશે બનાસકાંઠાની, કોઈ બાજુ વાયવ્ય ઈશાન અગ્નિ. તો બનાસકાંઠાની અંદર જે વાયવ્ય કોણ આવેલો છે, એટલે એ વાયવ્ય ખૂણા તરફનો જે જમીન વિસ્તાર છે જેમાં રણ પ્રદેશની અસર જોવા મળે છે. આપણા ગુજરાતની અંદર રણ પ્રદેશ આવો શબ્દ આવે એટલે આપણને શું મગજમાં આવે કે સાહેબ રણ પ્રદેશ તો કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. 100% વાત તમારી સાચી છે. કચ્છની અંદર રણ આવેલું છે, મોટું અને નાનું રણ. પણ એ જ રણ છે એ સમયાંતરે અલગ અલગ ભાગમાં જે વિસ્તાર પામતું જાય છે, જે ફેલાતું જાય છે, એની અસર બનાસકાંઠા જિલ્લા સુધી પહોંચી છે. તો બનાસકાંઠાના કયા ભાગમાં રણની અસર પહોંચી છે? તો આપણો જવાબ શું હોય કે જે રણની નજીક હોય એ ભાગ. તો કચ્છનો કયો ભાગ રણની નજીક છે? પશ્ચિમ તરફનો. અને પશ્ચિમની ઉત્તર તરફ થોડુંક જુઓ એટલે ત્યાં વાયવ્ય કોણ આવે. તો ગુજરાતની અંદર બનાસકાંઠાના વાયવ્ય ખૂણાની અંદર આવેલો જે અર્ધ શુષ્ક રણ પ્રદેશ ધરાવતો ભાગ છે એને કહેવામાં આવે છે ગોઢાનું રણ. ચલો, તમારી માટે મોસ્ટ આઈએમબી પહેલો પ્રશ્ન થયો. સેમ પેટર્ન ઉપર બીજો એક ક્વેશ્ચન અહીંયા છે. આ બધા જ હું તમને અહીંયા જે મુદ્દા સમજાવું છું એ બધા જ ક્વેશ્ચનોની અંદર અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે વિધાન બની શકે. આ વાક્ય સાચું કે ખોટું. અને ગુજરાતની અંદર આવેલા જે ભૌગોલિક પ્રદેશો છે એ મુખ્યત્વે લગભગ બે નદીઓની વચ્ચે આવેલા હોય. તમે કોઈ પણ પ્રદેશ ઉપાડો, મોટા ભાગનો એની આસપાસ કોઈને કોઈ મેદાન તો હોય. અને જો એ મેદાન એની આસપાસ હોય તો આખો જે ભાગ છે એ ખેતીની માટે જે નદીની વચ્ચે આવેલો જે મેદાનનો ભાગ છે, મેદાન જો એની મેદાન છે નદીની નજીક આવેલું હોય તો એની જમીન કાંપની ફળદ્રુપ થાય. આપણે અહીંયા સમજવાનું છે કે જો વઢિયાર પ્રદેશની ડેફિનેશન તમને પૂછાય છે કે ગુજરાતની અંદર કઈ જગ્યાએ વઢિયાર પ્રદેશ આવેલો છે, તો આપણે બે નદીઓના નામ યાદ રાખો. ચાલો, પહેલી નદી છે બનાસ નદી અને બીજી નદી છે એનું નામ છે સરસ્વતી નદી. બંને આપણા ગુજરાત સાથે સંબંધિત હોય એવી નદીઓ તો છે, પણ ભાઈ ગુજરાતની અંદર કયા ભાગ સાથે સંબંધિત હશે? અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઉત્તર ગુજરાતની. તો આ બંને નદી પણ ઉત્તર ગુજરાતની હશે. હું તમને લોકોને આકૃતિની અંદર સમજાવું છું કે એક્ઝેક્ટ આપણો આ જે વઢિયાર પ્રદેશ છે ક્યાં આવેલો છે. ચાલો સમજવાનો પ્રયત્ન કરો કે આપણા ગુજરાતની અંદર રાજસ્થાન નામના રાજ્યમાંથી એક નદી નીકળી અને આવી અને કચ્છના રણની અંદર સમાઈ જાય છે. ચાલો, આ નદી છે એ કઈ હોવી જોઈએ? આ નદી બનાસ હોય કે સરસ્વતી હોય? તમારે એ ફટાફટ ચાલો કોમેન્ટ કરો મને. રાજસ્થાનમાંથી ઉદ્ભવી અને ગુજરાત રાજ્યની અંદર છે આવે છે. તો અહીંયા દર્શાવવામાં આવેલી આ જે નદી છે એ બનાસ નદી હોય કે સરસ્વતીની નદી હોય? આ બેમાંથી કઈ નદી હોવી જોઈએ? મને ફટાફટ તમારા આન્સર આપવાનો છે. અચ્છા, જેટલા પણ વિદ્યાર્થીઓ છે એનો અત્યારે મને જે આન્સર મળી રહ્યો છે એ છે બનાસ નદી. ગુજરાતની અંદર બનાસ નદી ઉદ્ગમ પામતી નથી, એ રાજસ્થાનની અંદરથી ઉદ્ભવે છે અરવલ્લીની ગિરિમાળાઓ અને સિરોણા ડુંગરમાંથી. અને એને જ સમાંતર એક મસ્ત મજાની નદી દોસ્તો આપણી જેના કિનારે ઐતિહાસિક રાજધાની પાટણ વસેલું એવી સરસ્વતી નદી છે. તો વિચારો કે બનાસ નદી અને સરસ્વતી નદીની વચ્ચે પણ આ જે ભૌગોલિક પ્રદેશ આવેલો હોય તો એને પણ કંઈક નામથી આપણે ઓળખતા હોવા જોઈએ. તો આ જ પ્રદેશ છે એને આપણે કહીએ છીએ વઢિયાર પ્રદેશ. તો ગુજરાત ભૂગોળ અંતર્ગત તમને લોકોને આવનારી પરીક્ષાઓ માટે જો વઢિયાર પ્રદેશ પૂછવામાં આવે તો સૌથી પહેલો પોઈન્ટ છે કે સાહેબ એને કયા કયા જિલ્લાઓ લાગુ પડે? તો પહેલો જિલ્લો છે એ છે બનાસકાંઠા. અને આ બંને નદીઓ જે બીજા જિલ્લા સાથે સંબંધિત છે એ જિલ્લાનું નામ હું અહીં લખું છું. વાંચો શું લખેલું છે? પાટણ જિલ્લો. તો વઢિયાર પ્રદેશ માત્ર ને માત્ર બનાસકાંઠામાં નહીં આવે, એ પાટણ સાથે પણ સંબંધિત છે. એટલે બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લાની અંદર આ બે નદી વચ્ચેનો ભાગ એને વઢિયાર પ્રદેશ કહેવાય છે. હવે આ આખો પ્રદેશ છે એ તમે કદાચ એ પણ જાણતા હો કે વિસ્તારની દ્રષ્ટિએ તો ખૂબ સારો પશુપાલન માટે જાણીતો છે. ગુજરાત રાજ્યના જે ગ્રામીણ વિસ્તાર છે ને એ ગ્રામીણ વિસ્તારની દોસ્તો સૌથી મોટો આર્થિક વ્યવસાય પશુપાલન છે, ડેરી ઉદ્યોગ. જે અત્યારે ગામડાની અંદર મોટા ભાગના લોકો જે ખેતી સાથે સંબંધિત હોય એ પણ પશુપાલન કરે અને સ્પેશિયલી પણ પશુપાલન કરવામાં આવતું હોય છે. તો આ આખો વિસ્તાર પશુપાલન સાથે સંબંધિત છે. યાદ રાખવાનું છે બનાસકાંઠાની અંદર એક મહત્વનો તાલુકો આવેલો છે. આ તાલુકાને આપણે કાંકરેજ તાલુકો કહેતા હોઈએ છીએ. તમારે એ પણ મને આન્સર કરવાનો છે. જેટલા લોકો અત્યારે આ લેક્ચર જોઈ રહ્યા છે ફરીવાર આ લેક્ચરને પહેલાં તો વધારે લોકો સુધી શેર કરવાનો છે અને જેટલા લોકો જોઈ રહ્યા છો એ તમામ લોકોએ લેક્ચરને લાઇક કરવાનો છે અને વધારે તમારા મિત્રોના ગ્રુપની અંદર વધારે સર્ક્યુલેટ કરવાનો છે. કાંકરેજ નામનો જે આપણો આ તાલુકો છે બનાસકાંઠાની અંદર આવેલો એનું હજી એક અન્ય નામ છે
તો કાંકરેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ચલો આ ક્વેશ્ચનનો જવાબ પણ મારે અત્યારે કોમેન્ટ બોક્સની અંદર જોઈએ કે કાંકરેજ માટે કયો શબ્દ છે એ આપણે પ્રયોજતા હોઈએ છીએ. તો આ જે ક્વેશ્ચન છે એનો જવાબ શું આવે છે? સિહોરી. શબ્દ સમજો, અહીંયા વચ્ચે હ છે. આવો જ એક તાલુકો ભાવનગરમાં છે, સિહોર. અહીંયા શબ્દ છે સિહોરી. અને જો આ શબ્દની અંદર વચ્ચે ર આવી જાય, સિરોહી, એટલે આ થઈ ગયું રાજસ્થાન. એટલે તમારે શબ્દ છે એ સમજવાના છે. હવેનો આગળનો ટોપિક આપણે સમજીએ કે આ બનાસકાંઠાની અંદર આવેલો વઢિયાર પ્રદેશ જે સારામાં સારું પશુપાલન માટે જાણીતું છે, તો એ વિસ્તારમાં ગાય અને ભેંસ આ બંનેની તમને ઓલાદ છે એ જાણીતી જોવા મળે. તો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ગાયની કઈ ઓલાદ છે અથવા ગાય છે એ કઈ ફેમસ છે, તો એનું નામ છે કાંકરેજી ગાય. ગુજરાતની અંદર બે અલગ અલગ પ્રદેશની ગાયો ખૂબ ફેમસ છે. અને એ કયા પ્રદેશની? એક ગીર પ્રદેશ, જે આપણા સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ તરફ આવેલો ગીરનો ભાગ છે, એ ખૂબ જાણીતો છે, ખૂબ ફેમસ છે. અને બીજો જે તમને પ્રદેશ જોવા મળે છે એ કયો છે? કાંકરેજ પ્રદેશ, જે આપણને બનાસકાંઠા જિલ્લાની અંદર જોવા મળે છે. તો તમારે લોકોએ એટલું યાદ રાખવાનું છે કે આ કાંકરેજી ગાય માટે જાણીતો વઢિયાર પ્રદેશ છે એ કયા જિલ્લા સાથે સંબંધિત છે? તો મુખ્યત્વે બનાસકાંઠા જિલ્લા સાથે સંબંધિત છે. દોસ્તો એક તમને સાથે જીકેનો નાનો તો પોઈન્ટ યાદ કરાવી દઉં કે આ કાંકરેજી ગાય છે એના દૂધમાંથી એક સરસ મજાનું મિનરલ મળે છે, તત્વ મળે છે A2. અને આ એવા લોકોને આપવામાં આવે છે સામાન્યતઃ રીતે કે જે લોકોને કેન્સર જેવો રોગ થયો હોય, તો એની સારવારમાં વપરાતું આ જે A2 મિનરલ છે એ આપણા ગુજરાતની કઈ ગાયના દૂધમાંથી પ્રાપ્ત થાય છે? જવાબ શું આવશે? તમારા બોર્ડની સ્ક્રીન ઉપર લખાયેલો છે. એનું નામ છે કાંકરેજી ગાય. અને જે ભેંસની પ્રખ્યાત જાત આપણને જોવા મળશે કઈ હશે? વઢિયારી ભેંસ. ગુજરાતની અંદર અલગ અલગ ઘણા એવા પ્રદેશો છે કે જેની ભેંસ જાણીતી છે. સુરતી ભેંસ છે, બંને પ્રકારની ભેંસ છે, મહેસાણી ભેંસ છે, વઢિયારી ભેંસ છે. અને અમરેલી જિલ્લાની અંદર ખૂબ જાણીતી એવી ભેંસ એટલે કે સૌરાષ્ટ્ર વિસ્તારની જેને જાફરાબાદી ભેંસ કહેતા હોય. તો ભેંસોની એવી 4-5 ઓલાદ છે જે જાણીતી છે. પણ ગાય માટે મુખ્યત્વે આપણા ગુજરાતની અંદર બે જાત જોવા મળે છે, એ પણ આ વઢિયાર પ્રદેશ સાથે સંબંધિત છે. ચલો આમાંથી વિધાન બનવાતા એટલે તમામ વિધાન તમારા બોર્ડની સ્ક્રીન સામે લખાયેલું છે. ઓકે હશે? તમને સમજાતું પણ હશે? ન સમજાય અથવા ખ્યાલ ન આવે એ ક્વેશ્ચન તમે મને પૂછી પણ શકો છો. એનો બને એટલા ક્વેશ્ચનના જવાબ આપવાનો હું તમને પ્રયત્ન પણ કરીશ. તો આ ક્લિયર. આની ઉપરનો જે એટલો વિસ્તાર છે આ બનાસકાંઠાનો આ વિસ્તાર, જેને આપણે ગોઢાનું અર્ધશુષ્ક રણ પ્રદેશ કહેતા હોય, જે હમણાં ટોપિકની અંદર આપણે સમાવેશ કરી દીધો. ચલો એનાથી આગળ આ જ વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં બીજા કયા પ્રદેશો આવેલા છે? તો એક નામ લખવામાં આવેલું છે ગઢવાડા. જો સમજો, આ અલગ અલગ પ્રદેશો અલગ અલગ જિલ્લાઓ સાથે સંબંધિત છે. તો આ પ્રદેશ છે ગઢવાડા. સૌથી પહેલો મુદ્દો કે ગઢવાડા નામનો વિસ્તાર છે એ કયા જિલ્લા સાથે સંબંધિત જોવા મળે? જિલ્લાનું નામ હું લખું છું અહીંયા મહેસાણા. અને આ મહેસાણાની અંદર એક તાલુકો આવેલો છે સતલાસણા. મહેસાણા જિલ્લાનો સતલાસણાનો સારામાં સારું ઘઉં ઉત્પાદિત કરતો વિસ્તાર બને. આવો પણ ક્વેશ્ચન તમારા એક્ઝામની અંદર કે ગુજરાત રાજ્યની અંદર જે ઘઉં ઉત્પાદિત કરતો ગઢવાડા પ્રદેશ છે એ કયા જિલ્લા સાથે સંબંધિત છે? શું આપશો જવાબ હવે તમે? આનો જવાબ આવે છે ગઢવાડા. ચલો ક્લિયર તમને? સાબરમતી નદીની પશ્ચિમ તરફ આવેલો છે. અને સાબરમતી નદી આવશે એટલે સાથે શું લાવશે? કાંપ લાવશે. અને કાંપની જમીનમાં કયો સારો પાક થાય? ઘઉં થાય. ગુજરાત રાજ્ય ઘઉંના ઉત્પાદનની અંદર સારામાં સારો નંબર ધરાવે છે. ભલે 7મો નંબર છે પણ આપણી માટે ટોપ 10 કહેવાય. તો ગુજરાત રાજ્યની અંદર આ ગઢવાડા પણ ઘઉંના ઉત્પાદન માટે ખૂબ જાણીતું છે. હવે એ જ વિસ્તારની અંદર આવેલો હોય, એ જ વિસ્તાર એટલે એ જ જિલ્લામાં આવેલો હોય એવો ચુમાળ પ્રદેશ છે. મહેસાણા જિલ્લામાં કયો તાલુકો હશે? બહુચરાજી તાલુકો. આ બહુચરાજી તાલુકાનો જે પ્રદેશ છે એને સ્થાનિક ભાષામાં ચુમાળ પ્રદેશ અને ભૌગોલિક ભાષામાં ચુમાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને આ આખો વિસ્તાર છે એ જમીનના ક્ષાર માટે ભૂગોળની દ્રષ્ટિએ ચર્ચાની અંદર આવતું હોય છે કે ચુમાળ પ્રદેશની અંદર જે જમીન છે એમાં થોડો ઘણો ભાગ છે એ તમને ક્ષારવાળો જોવા મળે. મહેસાણાની અંદર આ જે ક્ષાર આવેલો છે એ દરિયાના પાણીથી નથી, જમીનની અંદર રહેલા ભૂગર્ભના પાણી જેમ જેમ બહાર કાઢવામાં આવે છે એની સાથે આ જમીનની અંદર રહેલો ક્ષાર બહાર આવીને પથરાઈ ચૂકેલો છે.
તમારે મને એ પણ આન્સર કરવાનો છે કે ગુજરાત રાજ્યની અંદર આ જમીનમાંથી પાણી બહાર કાઢવા માટેના જેટલા પણ અલગ અલગ જગ્યાએ આવેલા પાતાળ કુવાઓ છે, આની સૌથી વધુ સંખ્યા, પાતાળ કુવાની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે? બીજો ક્વેશ્ચન છે કે પાતાળ કુવો છે એ ગુજરાત રાજ્યની અંદર સૌ પ્રથમ કઈ જગ્યાએ ખોદવામાં આવેલો અને ક્યારે? આ બંને એવા રેગ્યુલર ફેક્ટ છે કે જેને કોઈ પણ સમયે જીકેની બુક વાંચી હશે, ગુજરાત ભૂગોળ, ભારત ભૂગોળ, ગુજરાત ઇતિહાસ, ભારત ઇતિહાસ, બંધારણ, વારસો, આ તમામ ટોપિકને આવરી લેતી હોય એવી એક સરસ મજાની વર્લ્ડ ઇન બોક્સની જીકેની બુક છે. વિદ્યાર્થીઓને એ પુસ્તકમાં ઘણો બધો એવો વધારે ઇન્ટરેસ્ટિંગ જેટલા પણ એવા તથ્ય છે મળી જાય છે. એટલે વિદ્યાર્થી એક જ સારી રીતે પુસ્તક વાંચતા હોય છે. જો આ પુસ્તક તમે કોઈ પણ વર્ગ 3ની પરીક્ષાની તૈયારી પહેલાં સારી રીતે 4-5 વાર રિવાઇઝ કરી લીધી હોય, પછી મને નથી લાગતું તમારે બીજા કોઈ પણ પુસ્તકોને અડવા પણ પડે કે વાંચવા પણ પડે. વિધાનવાળા પ્રશ્નો હોય તો પણ તમને એની અંદરથી ફેક્ચ્યુઅલ ડેટાની સાથે વિધાન પણ મળી જતા હોય છે. તો આ પુસ્તક જો તમે વાંચી હોય તો તમને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્યની અંદર છે એ પાતાળ કુવાઓની સૌથી વધુ સંખ્યા છે એ કયા જિલ્લામાં આવેલી છે? આ હું નામ લખી રહ્યો છું અત્યારે, સુરેન્દ્રનગર જિલ્લો. અને જો પૂછે કે સૌ પ્રથમ કઈ જગ્યાએ બનાવવામાં આવેલો હતો તો એનો જે જવાબ આવે છે એ શું આવે છે? મહેસાણા. તો તમારી પાસે અત્યારે આ જેટલા પણ પ્રદેશો આવેલા છે એમાંથી પરીક્ષાલક્ષી માહિતીઓ બોર્ડની સ્ક્રીન પર લખાયેલી છે. લખી પણ શકો છો, સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને ફરીવાર રિવાઇઝ પણ કરી શકો છો. અને સબ્જેક્ટ દોસ્તો કોઈ પણ હોય, એ પછી ઇતિહાસ, બંધારણ, ભૂગોળ કે વારસો હોય, એ એકવાર ભણો એટલે તમને ખ્યાલ આવે કે આવું તથ્ય, આ ડેટા, આ બધું આમાં આવે. પણ એને યાદ રાખવા માટે તો તમારે ફરજિયાત એનું રિવિઝન જ કરવું પડે. કારણ કે આ બધા ડેટા છે ને તમે વાંચશો એટલે કાલ પાછું બીજું કંઈક વાંચશો, એની પછીના દિવસે ત્રીજું કંઈક વાંચશો, એટલે જેટલું વાંચતા જશો એમ આ બધા ડેટા તમારી માટે જૂના થતા જશે. એટલે સમયાંતરે અઠવાડિયાના અંતરાલે તમારે લોકોએ આનું કરવાનું છે રિવિઝન. એટલા માટે રિવિઝન ક્યારે થશે? જ્યારે તમારી પાસે આ ડેટા લખાયેલો હશે ત્યારે આનું તમે રિવિઝન કરી શકશો. ઓકે, ચાલો આટલું તમારી માટે ક્લિયર હશે. હવે એનાથી આગળ જઈએ છીએ. બોર્ડની સ્ક્રીન ઉપર લખાયેલો એક પ્રદેશ છે, જે પ્રદેશનું નામ છે ખાખરિયા ટપ્પા. હવે જો તમને પૂછવામાં આવે છે કે ખાખરિયા ટપ્પા શું છે, તો એક ભૌગોલિક પ્રદેશ છે ગુજરાતની અંદર, જે જગ્યાએ એક સરસ મજાનો તાલુકો આવેલો છે એનું નામ સ્ક્રીન ઉપર લખું છું. એક તાલુકો આવેલો છે કડી, એક તાલુકો આવેલો છે કલોલ. કડી અને એક તાલુકો છે કલોલ. આ કડી અને કલોલની વચ્ચે આવેલો જેટલો પણ ભૌગોલિક પ્રદેશ છે, જમીનનો જે વિસ્તાર છે, હવે એની માટે તમને લોકોને એ ખ્યાલ હોવો જોઈએ કે આ કડી અને કલોલ એક્ઝેક્ટ આવેલા છે કઈ જગ્યાએ ભાઈ? તો કડી તમને જોવા મળે છે કયા જિલ્લામાં? મહેસાણા જિલ્લામાં. અને આ કલોલ વિસ્તાર આવેલો છે એ કયા જિલ્લામાં જોવા મળે છે? ગાંધીનગર જિલ્લામાં. આ બંને જિલ્લાઓની અંદરના જે તાલુકાઓ છે એની વચ્ચેનો જે ભૌગોલિક પ્રદેશ છે એની માટે આપણા ગુજરાત ભૂગોળની અંદર એક શબ્દ બોલવામાં આવે છે, એ છે ખાખરિયા ટપ્પા. હવે આ ગુજરાતમાં બાકી બધા પ્રદેશોની જેમ આ પ્રદેશ છે એ શેની માટે જાણીતો બનેલો હશે? આ પણ પ્રશ્ન આપણા મગજની અંદર થવો જોઈએ. તો આ આખા વિસ્તારમાં તમને લોકોને જોવા મળે છે ખનિજ તેલ. ઓકે, આ ખનિજ તેલ માટે ઇંગ્લિશ શબ્દ કયો હોય છે? સરસ, એને કહેવાય છે પેટ્રોલિયમ, કાચું તેલ. હવે આ પેટ્રોલિયમ છે એ આપણે અત્યારે હાલમાં વિદેશમાંથી આપણા દેશની અંદર છે એ આયાત કરતા હોઈએ, કારણ કે આપણી જેટલી જરૂરિયાત છે એટલું પેટ્રોલિયમ છે એ આપણા ભારતમાંથી કે ગુજરાતમાંથી પ્રાપ્ત નથી થતું. તો સીધી વાત છે કે આપણી જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે બીજા કોઈ દેશ કે જે આરબના કન્ટ્રીઓ છે એમાંથી પેટ્રોલિયમ મગાવવું પડતું હશે, પણ ગુજરાતમાંથી પણ ખનિજ તેલના ભંડારો આવેલા છે ભાઈ. અને આવા ખનિજ તેલના અલગ અલગ જે ભંડાર છે એ તમને ખાખરિયા ટપ્પા નામનો કડીથી કલોલ વચ્ચેનો વિસ્તાર છે એમાંથી મળે છે. બન્યો તમારી માટે. ચાલો નવો એક મસ્ત મજાનો ક્વેશ્ચન જે બોર્ડ ઉપર લખું છું. ગુજરાતમાં સૌ પ્રથમ ખનિજ તેલ છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? આ પણ જો વાંચવામાં આવ્યો હશે તો ઝડપથી તમને ખ્યાલ આવી જશે કે ગુજરાત રાજ્યની અંદર 33 જિલ્લાઓ પૈકી કયું એવું સ્થળ છે કે જેમાંથી પેટ્રોલિયમ સૌ પ્રથમવાર ખનિજ તેલનો જથ્થો આપણને પ્રાપ્ત થયો છે?
ચાલો આનો પણ આન્સર આપો મને ઝડપથી. જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે આ લેક્ચર જોઈ રહ્યા છે એમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ જાણે છે એ તમામ વિદ્યાર્થીઓ મને અત્યારે આનો આન્સર આપશે કે એક્ઝેક્ટ કઈ જગ્યાએથી પહેલી વાર પ્રાપ્ત થયું હતું. શું આવશે જવાબ? જો વર્ષ તો હતું 1958. બની શકે કોઈ પુસ્તકની અંદર 1985 લખાઈ ગયું હોય, આ બંને આંકડા અલગ અલગ થઈ ગયા હોય, પણ આપણે યાદ રાખવાનું છે 1958. તો આ વર્ષે આપણા ગુજરાતની અંદર જે જિલ્લો હતો એનું નામ શું હતું? ચલો એ વાંચો, કયો જિલ્લો છે? આણંદ જિલ્લો. અને આ જ આણંદ જિલ્લાની અંદર એક સરસ મજાનું સ્થળ છે જેનું નામ છે લુણેજ. તો લુણેજ ખાતેથી તમને સૌ પ્રથમ વાર ખનિજ તેલનો જથ્થો છે પ્રાપ્ત થયો હતો. ચાલો આ મુદ્દો તમારો ક્લિયર હશે. એનાથી આગળ હવે આપણે નીકળી રહ્યા છીએ, મધ્ય ગુજરાત તરફ આવીએ છીએ. કેટલા પ્રદેશો છે મધ્ય ગુજરાતની અંદર? પણ ખૂબ સારા એવા પ્રદેશો છે. સૌથી પહેલો પ્રદેશ છે ભાલ પ્રદેશ, પછી એક પ્રદેશ છે ચરોતર પ્રદેશ, અને એની પછીનો એક પ્રદેશ છે કાનમ પ્રદેશ. આ ત્રણ પ્રદેશો છે એને આપણે ફટાફટ બોર્ડની સ્ક્રીન ઉપર નકશાની અંદર જોઈએ. ચાલો ધ્યાન આપજો. આને સમજવા માટે આપણે નદીઓનું એક તંત્ર છે એ સમજવું જરૂરી છે, ભાલ માટે, ચરોતર માટે અને કાનમ માટે. સૌથી પહેલા તમારા બોર્ડની સ્ક્રીન ઉપર જે હું નદી બતાવી રહ્યો છું, ગુજરાત રાજ્યની બહારથી એટલે કે રાજસ્થાનમાંથી ઉદ્ભવતી અને ગુજરાતની અંદર આવીને અંત પામતી એવી એક મસ્ત મજાની નદી છે જેનું નામ છે સાબરમતી. નદીનું નામ અહીંયા સાબરમતી. આ સાબરમતી નદી ની દક્ષિણ તરફ આપણે ચાલીએ એટલે આપણને એક નદી જોવા મળે છે, જે નદી એની એક સહાયક નદી છે. ચલો આ નદીનું નામ આપણે વાંચવાનું છે, એ છે વાત્રક. આ વાત્રકની એક સહાયક નદી છે જેને આપણે નામથી ઓળખતા હોઈએ શેઢી. આ શેઢીથી દક્ષિણ તરફ એક આપણા મધ્યપ્રદેશમાંથી રાજસ્થાન અને પછી આપણા ગુજરાતની અંદર આવતી હોય એવી એક મસ્ત મજાની નદી છે ભાઈ, જેનું નામ છે મહી નદી. મહી નદીથી દક્ષિણ તરફ આવશો એટલે તલાટીની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન ઢાઢર નદી, અને ઢાઢર નદીથી દક્ષિણ તરફ આવશો એટલે એક આપણી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાતી નર્મદા નદી. બધા નદીઓના નામ લખી આપું છું. ચાલો સાબરમતી નદીની સહાયક નદી વાત્રક, વાત્રકની સહાયક નદી છે શેઢી, શેઢી નદીની દક્ષિણ તરફ આવેલી નદી છે મહી, મહીની દક્ષિણ તરફ છે ઢાઢર, અને ઢાઢરની દક્ષિણ તરફની નદી છે જેનું નામ છે નર્મદા. આ એટલા પ્રદેશો જે અહીંયા તમે બોર્ડની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ બધા જ પ્રદેશોની વચ્ચે વચ્ચે આવેલી જે જમીનો છે એને કંઈક ને કંઈક નામથી ઓળખવામાં આવે છે. હવે કયા નામથી ઓળખવામાં આવે છે એને આપણે અત્યારે ચર્ચાની અંદર લેવાનું છે. તો પહેલો પ્રદેશ છે એને આપણે અહીંયા લખીએ છીએ ચરોતર પ્રદેશ. હવે જો તમારા બોર્ડની સ્ક્રીન ઉપર જે ચરોતર પ્રદેશ એક્ઝેક્ટ જે જગ્યાએ લખવામાં આવેલો છે એની ઉત્તર તરફ પણ એક નદી છે, એની દક્ષિણ તરફ પણ એક નદી છે. હવે જેવી તમે ઉત્તર તરફ જશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા શેઢી નામની નદી છે, અને જેવા દક્ષિણ તરફ આવશો એટલે કઈ નદી આવશે? મહી નદી છે. તો આપણા પરીક્ષાની અંદર ચરોતર પ્રદેશમાંથી જેટલા પણ ક્વેશ્ચન પૂછાય છે અત્યાર સુધીમાં, અથવા પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો તમારે કેવા જવાબ દેવાના છે? સૌથી પહેલા આપણને એનું સ્થળ એક્ઝેક્ટ પૂછે, નદીનું નામ શેઢી અને નદીનું નામ આપણી માટે છે મહી. તો મહી અને શેઢી વચ્ચે તો ચાલો આ તો એક રેગ્યુલર પોઈન્ટ છે કે ચરોતર પ્રદેશ છે એ આ બંને નદીની વચ્ચે છે, પણ માની લ્યો કે એક્ઝામની અંદર શેઢી નદી ઓપ્શનમાં છે જ નહીં. તો રાજકોટ મહાનગરપાલિકાની જે જુનિયર ક્લાર્કની પરીક્ષા ગઈ એમાં આ જ ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો, અને એમાં ઓપ્શનમાં શેઢી નદી હતી જ નહીં, મહી હતી. પણ સામા પક્ષે જે બીજી નદી હોવી જોઈએ એમાં નદી કઈ હોય? વાત્રક. તો એ સમયે આપણે વાત્રકને ટીક મારવાની છે. હવે આ બંને નદીની વચ્ચે આવેલા જેટલા પણ મહત્વના જિલ્લાઓ છે એ જિલ્લાઓમાંનો એક જિલ્લો છે આપણી માટે એ છે આણંદ જિલ્લો, અને એક જિલ્લો છે આપણી માટે એ છે ખેડા. આણંદની અંદર આવેલું એક સ્થળ છે પેટલાદનું, અને ખેડાની અંદર આવેલું એક સ્થળ છે નડિયાદનું. તો આ નડિયાદ અને પેટલાદની વચ્ચે, અથવા આણંદ અને ખેડાની વચ્ચે, અથવા આ શેઢી અને મહી નદીની વચ્ચે આવેલો જે અંદાજિત 80 કિલોમીટરનો ભૌગોલિક પટ્ટો છે એને આપણે ચરોતર પ્રદેશ કહેતા હોઈએ. હવે આ આખા પ્રદેશની એક વિશેષતા છે કે ચરોતર પ્રદેશની જે જમીન વિસ્તાર છે એ આવેલો છે અથવા એ બનેલો છે લોએસ્ટ પ્રકારની બેસર જમીન. અને ગુજરાતની અંદર આવી જે લોએસ્ટ પ્રકારની બેસર જમીન છે એ તમને મુખ્યત્વે કયા પ્રદેશમાં જોવા મળે? આવું પણ વાક્ય પૂછે.
તો આપણી સામે સરસ મજાનો જવાબ છે કે ભાઈ ક્યાં જોવા મળશે? ચરોતર પ્રદેશમાં જોવા મળશે. તો હવે આવી જે જમીન હોય એની અંદર મુખ્યત્વે જે પાક લઈ શકાતો હોય છે એ પાકને આપણે શું કહેતા હોઈએ? તમાકુ કહેતા હોઈએ, તમાકુનો પાક કહેતા હોઈએ. તો ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં તમાકુ માટે જાણીતો હોય એવો પ્રદેશ કયો છે? ચરોતર પ્રદેશ. ગુજરાત રાજ્ય છે એ તમાકુના ઉત્પાદનની અંદર વર્તમાન સમયે બીજા ક્રમ ઉપર છે. અને પહેલા ક્રમ ઉપર તરત પાછો આપણને પ્રશ્ન થવો જોઈએ કે જો આપણું ગુજરાત બીજા નંબર ઉપર હોય તો પહેલા નંબર પર કોણ હોવું જોઈએ? તો એનો જવાબ છે આંધ્રપ્રદેશ. તો હવે આ જે તમાકુનો પાક છે એ તમાકુના રંગના કારણે આજે આખી જે જમીન વિસ્તાર છે ચરોતર પ્રદેશ છે એના અલગ અલગ ઉપનામ પડેલા છે. તો કયા કયા ઉપનામ પડેલા છે? સૌથી પહેલું ઉપનામ છે એને કહેવામાં આવે છે સોનેરી પાકનો મુલક. આ શબ્દ સૌથી પહેલો. બીજું નામ છે એનું એ છે સુવર્ણ પર્ણોની ભૂમિ. જો કે તમાકુનો ઉપયોગ છે એ પોતે કોઈ વ્યક્તિ જ્યારે કરતો હોય તો એનાથી એને કેન્સરજન્ય બીમારી પણ થતી હોય છે, અને છતાં ઘણા લોકો છે એનો ઉપયોગ કરતા હોય છે. ક્ષાર પોષક પાક છે. અને જો તમને એમ પૂછવામાં આવે કે તમાકુ છે એ ધાન્ય પાક છે કે રોકડીયો પાક છે, તો આપણે શું કહીએ કે ભાઈ તમાકુ છે એ તો રોકડીયો પાક છે. પણ કદાચ એનું વ્યસન કરતા હોય એવું બોલી જાય કે ના ના તો ધાન્ય પાક છે, પણ ખરેખર તમાકુ છે એ પોતે એક રોકડીયો પાક છે જે ગુજરાતની અંદર થાય તો છે, પણ કયા વિસ્તારમાં થાય છે? ચરોતર પ્રદેશ સાથે સંબંધિત છે. હવે એનાથી આપણે આગળ વધીએ એની પહેલા આપણે આ જે આખો પ્રદેશ છે ચરોતર પ્રદેશ એની સામે એટલે કે પશ્ચિમ તરફ જોઈએ કે સાબરમતી નદી છે એની પશ્ચિમ તરફનો અમદાવાદ અને ભાવનગર જિલ્લાની વચ્ચે આવેલો જે પ્રદેશ છે એને કયા નામથી ઓળખવામાં આવે? વાંચો એક સાથે, શું લખવામાં આવેલું છે અહીંયા? ભાલ પ્રદેશ. આ જે ભાલ પ્રદેશ છે એ આખા ગુજરાતમાં ઘઉંના ઉત્પાદન માટે ખૂબ જાણીતો બનેલો છે. ગુજરાત રાજ્યની અંદર ઘઉંના ઉત્પાદનની અંદર સૌ પ્રથમ નંબર ઉપર આપણો જે અમદાવાદ જિલ્લો છે આવતો હોય, અને એ પણ અમદાવાદની અંદર જે ઘઉં ઉત્પાદિત થાય છે એ ઘઉંને ભાલ પ્રદેશના ઘઉંને શું કહેવાય છે? ભાલિયા ઘઉં કહેવાય છે. જો કે આ જ ઘઉંને હાંસિયા, છાંસિયા, દાઉદ ખાની ઘઉં આપણે કહેતા હોઈએ, જેને સરકાર તરફથી જે જીઆઈ ટેગ મળવાનો હોય પણ મળેલો છે. આ કદાચ તમારી માટે નવો મુદ્દો હોઈ શકે, પણ જે વસ્તુ જે ભૌગોલિક પ્રદેશનું મહત્વ દર્શાવતી હોય એવી તમામ વસ્તુને જીઆઈ ટેગ છે એ આપવામાં આવતો હોય છે. તો ભાલિયા ઘઉંને પણ જીઆઈ ટેગ મળેલો છે. હવે આ જે આખો પ્રદેશ છે એની વિશેષતા એટલા માટે વધારે છે કે આ ઘઉં છે એ બિન પિયત પદ્ધતિથી થાય છે, અને એનું પણ સૌથી મોટું કારણ શું છે? સાબરમતી નદી. સાબરમતી નદી છે એ ગુજરાતમાં અલગ અલગ 7 જિલ્લાઓમાંથી વહેતી પસાર થઈ અને ખાડીની અંદર આવીને દરિયાને મળે. હવે જ્યારે એ દરિયાને મળે છે ત્યારે સાબરમતી નદી પોતાનો સંપૂર્ણ કાંપ છે, નદીનો માટીનો કાંપ છે એ ક્યાં પાથરી દેશે? આ દરિયાની નજીક. અને આ જગ્યાએ આવેલી જે ખાડી છે એ ખાડીને આપણે શું કહેતા હોઈએ છીએ? એને કહેવાય છે કોપાલાની ખાડી. હવે તમને ખ્યાલ આવ્યો છે, જો એવો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે કોપાલાની ખાડી પાસે કઈ નદી પોતાનો કાંપ છે ઠાલવે છે, તો જવાબ શું આવે? સાબરમતી. અને એ કાંપ અહીંયા જે પથરાય છે એના કારણે જે જમીનનું નિર્માણ થાય છે. તમને કદાચ એ ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં 7 પ્રકારની મુખ્ય જમીન આવેલી છે, પણ આ 7 પ્રકારની જમીનના જે પેટા પ્રકાર છે એ અંતર્ગત સાબરમતી નદી છે એ અહીંયા ભાઠાની જમીનનું નિર્માણ કરે. જુઓ, આ પ્રશ્ન વિધાનમાં બની શકે કે સાબરમતી નદી ભાઠાની જમીનનું નિર્માણ કરે. હવે આપણે વાંચ્યું ન હોય તો ખ્યાલ જ ન આવે કે ભાઠાની જમીનનું નિર્માણ કરે કે ના કરે. તો કોપાલાની ખાડી પાસે ભાઠાની જમીનનું નિર્માણ 100% કરે છે, અને એના જ કાંપના કારણે ભાલ પ્રદેશ છે એ બિન પિયત પદ્ધતિથી ઘઉંનું સારામાં સારું ઉત્પાદન કરી આપે છે. તો આટલો મુદ્દો ભાલ પ્રદેશમાંથી ક્લિયર થયો છે. કયા 2 જિલ્લાઓ છે? અમદાવાદ અને ભાવનગર ની મધ્યમાં આવેલો જે આખો પ્રદેશ છે જેને આપણે ભાલ પ્રદેશ કહેતા હોઈએ. એનાથી આગળ આવતા જે અહીંયા આ ઢાઢર નામની નદી છે એ, અને એની દક્ષિણ તરફ જે નર્મદા નામની નદી છે એની વચ્ચે આવેલો પ્રદેશ છે એને આપણે કાનમ પ્રદેશ કહેતા હોઈએ. હવે આ આખો પ્રદેશ કે જે પોતે મુખ્યત્વે ભરૂચ જિલ્લા સાથે સંબંધિત છે એ આખા ગુજરાતમાં શેની માટે જાણીતો હોઈ શકે? યસ, તમારા મગજમાં કાનમ પ્રદેશ આવ્યું હોય ને ત્યારથી જ ખબર પડી ગઈ હોય કે અહીંયા વાત કરવામાં આવશે કોટન હશે, કપાસ હશે. કપાસ પણ એક રોકડીયો પાક છે, અને જે એવા પાક દોસ્તો કે જેનો ઉદ્યોગની અંદર આપણે ઉપયોગ કરશું બધા રોકડિયા પાક કહેવાય, એ પાકમાં કપાસ છે એ સુતરાઉ કાપડની મિલમાં એનો ઉપયોગ થશે.
ગુજરાત રાજ્યની અંદર કપાસનું ઉત્પાદન ખૂબ સારું થાય. ભારતની અંદર ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત છે કપાસમાં પહેલા નંબર ઉપર આવે છે. હવે તમારે મને એ કહેવાનું છે કે કપાસ ઉપર આધારિત જે ઉદ્યોગ છે, જેમાં ખાસ કરીને સુતરાઉ કાપડની વાત કરતા હોઈએ તો ગુજરાત રાજ્યની અંદર સુતરાઉ કાપડ માટેની સૌપ્રથમ મિલ છે એ ક્યાં અને ક્યારે છે એ નિર્માણ પામી હતી? આ તમારા તમામ વિદ્યાર્થીઓ માટેનો ક્વેશ્ચન છે. ચાલો તો આ કાનમ પ્રદેશ તમારો ક્લિયર થયો છે. હવે આપણે આગળ વધવાનું છે કે સાહેબ એક બાજુ ચરોતર પ્રદેશ, એક બાજુ કાનમ પ્રદેશ, બધા અલગ અલગ નદીઓની વચ્ચે આવેલા છે. તો હવે આની વચ્ચે જે ગેપ પડે છે એટલો આ મહી અને ઢાઢરની વચ્ચે, તો એ ભૌગોલિક પ્રદેશને આપણા ગુજરાત ભૂગોળમાં શું કહેવામાં આવે? તો ભાઈ આની માટેનો જે શબ્દ છે ને એ છે વાકળ પ્રદેશ. જો શબ્દ સમજો, વાકળ, મહી અને ઢાઢર એની વચ્ચે આવેલો પ્રદેશ છે એ આપણી માટે વાકળ પ્રદેશ છે. સૌથી પહેલા ચરોતર, ચરોતર પછી વાકળ અને વાકળ પછી કાનમ પ્રદેશ આવે. તો આ ત્રણની ત્રિપુટી તમારે યાદ રાખવાની. નદીઓમાં સેઢી, પછી મહી, પછી ઢાઢર, પછી નર્મદા. તમારે લોકોએ આને 4-5 વાર રિવાઇઝ કરવાનું. સીધી રીતે લખી નાખવાનું સેઢી, મહી, ઢાઢર, નર્મદા. અને આ જ ક્રમ છે અને મગજની અંદર તમારે છે એ 4-5 વાર બોલ્યા રાખવાનું. શેઢી, મહી, ઢાઢર, નર્મદા, ચરોતર, છેલ્લે કાનમ, વચ્ચે વાકળ પ્રદેશ. એટલે કોઈ જગ્યાએ ગોખવું નહીં પડે. એ તમારો કોન્સેપ્ટ રાખો, ક્લિયર થઈ જશે. અત્યારે હાલ પૂરતો આ તમારો ક્લિયર થયો છે પોઈન્ટ, આવી હું અપેક્ષા રાખું છું. ચાલો એનાથી આગળ નીકળવાનું છે આપણે. જે જગ્યાએ આપણી નર્મદા નદી પૂરી થાય ત્યાંથી ગુજરાત રાજ્યની સૌથી મોટી બીજી નદી, જેનું નામ છે તાપી નદી. આ તાપી નદી આવી અને અહીંયા દરિયાને મળે. હવે યાદ રાખજો, આ તાપી નદી જેવી દરિયાને મળે એની દક્ષિણ તરફ એક નદી આવે જેનું નામ છે પૂર્ણા. પૂર્ણા પછીની એક નદી છે અંબિકા. અંબિકા પછીની એક નદી છે જેને કોલક કહેતા હોઈએ, ઔરંગા, પાર અને દમણ ગંગા. અત્યારે તમે જે બોર્ડની સ્ક્રીન ઉપર નદીઓ અહીંયા હું લખી રહ્યો છું, જેના નામ પણ તમને લખી આપું છું. આ નદી અહીંયા છે તાપી નદી. એની પછીની તરત નદી આવે છે પૂર્ણા, અંબિકા, કોલક, ઔરંગા, પાર અને દમણ ગંગા. આ બધી નદીઓ છે એ બધી નદીઓને આપણે કેવી નદીઓ કહીએ ભાઈ? એની માટેનો શબ્દ છે પૂરની નદીઓ. સહ્યાદ્રી પર્વતમાળાઓમાંથી નીકળતી આ બધી આ જેટલી પણ આઈએમપી નદી છે જે તાપી નદીની દક્ષિણ તરફ આવી છે, આ બધી જ નદીઓ છે એમાં ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે પણ પાણીનો જથ્થો વધશે, પાણીનો પ્રવાહ વધશે, ત્યારે અચાનક પૂર આવે અને આ પૂરના કારણે જેટલા પણ અહીંયા મેદાન બને છે આ મેદાનને આપણે લોકો કેવા મેદાન કહેતા હોઈએ છીએ? પૂરના મેદાન કહેતા હોઈએ. તો આવનારી પરીક્ષામાં જો તમારા વિધાનમાં અથવા સિમ્પલ 1 માર્કનો એવો ક્વેશ્ચન બને છે કે ગુજરાતમાં પૂરના મેદાનો છે એ કયા ભાગમાં આવેલા છે, આપણો જવાબ શું હશે ત્યારે? સાહેબ આ મેદાનો બનેલા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં. આખા ભાગની અંદર આવેલા મેદાનોને શું કહેવામાં આવે છે? પૂરના મેદાનો તરીકે ઓળખતા હોઈએ છીએ. ચાલો આ પણ તમારો મુદ્દો ક્લિયર થયો હશે. હવે સૌરાષ્ટ્ર વિસ્તાર તરફ જઈએ. જો અહીંયા આ આખું જે સૌરાષ્ટ્ર બતાવવામાં આવેલું છે એની અંદર મુખ્યત્વે 5 પ્રદેશ છે. 5 પ્રદેશમાં સૌથી પહેલો ભાગ છે લીલીના ઘેર, પછીનો ભાગ છે ઘેડ પ્રદેશ, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડ. એ આ બધા જ ભૌગોલિક પ્રદેશો કયા જિલ્લામાં આવેલા છે એને સમજવા માટે આપણે પણ આકૃતિ બનાવીએ. ચાલો જો આ જગ્યાએ હું એક આકૃતિ બનાવી રહ્યો છું. તમારે આ આખો વિસ્તાર જે સમજવાનો છે એ સૌરાષ્ટ્રનો તો છે, પણ સૌરાષ્ટ્રની અંદર કઈ તરફનો ભાગ છે? જો એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો આપણે કહીએ કે સાહેબ આ આખો ભાગ છે એ સૌરાષ્ટ્રની કઈ બાજુ છે? દક્ષિણ તરફ આવેલો છે. હવે આ સૌરાષ્ટ્રની દક્ષિણ તરફ આવેલા ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? ધ્યાનથી સમજો. આને કહેવાય છે લીલીના ઘેર વિસ્તાર. તમારા પેપરની અંદર ખાલી એટલો શબ્દ આવી જાય કે લીલીના ઘેર કયા પ્રાંત સાથે સંબંધિત છે, તો સૌરાષ્ટ્ર આવશે. પણ આ સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ન કહેવાય. લીલીના ઘેર છે એની શરૂઆત છે એ ક્યાંથી થાય?
ઉના ક્યાં સુધી ફેલાયેલો છે? ચોરવાડ. ફરીવાર ક્યાંથી ક્યાં સુધી છે? ઉનાથી ચોરવાડ વચ્ચે આવેલો જે ભૌગોલિક પ્રદેશ છે જે તમે અહીંયા અત્યારે જોઈ રહ્યા છો. હવે એને લીલીના ઘેર શબ્દથી પ્રયોજવામાં આવે છે. એની પાછળ પણ ગીરના જંગલો, સાસણગીરના જે જંગલો છે, ઉષ્ણ કટિબદ્ધીય નિત્ય લીલા પાનખર ઋતુના જંગલો. આ જે હું જંગલનો પ્રકાર, આ જે નામ બોલ્યો છું, જંગલનો એક પ્રકાર છે. તો એવા જંગલો છે એ તમને આ વિસ્તારમાં જોવા મળે છે. સદાબહાર નિત્ય લીલા જંગલો. ઉનાથી ચોરવાડ વચ્ચેનો જે ભાગ છે ને લીલીના ઘેર કહેવાય. હા, ઉત્પાદનની દ્રષ્ટિએ સારું. નાગરવેલના પાન અને નાળિયેરી, આનું ઉત્પાદન છે એ તમને આ પ્રાંતની અંદર જોવા મળશે. તો સૌરાષ્ટ્ર વિસ્તાર છે એ તમારી માટે ગુજરાતભરની અંદર જે જાણીતો બનેલો છે, એમાં લીલી નાગેર ખાસ કરીને એ ઉનાથી ચોરવાડ વચ્ચે છે. હવે દોસ્તો યાદ રાખવાનું છે તમારે એ કે આ જ પ્રાંતમાં વચ્ચે એક બંદર આવે છે જેને આપણે કહેતા હોઈએ છીએ વેરાવળ. હવે આ ચોરવાડ છે ત્યાંથી લઈ અને વેરાવળ વચ્ચેનો જે આ દરિયાનો કિનારો છે, ત્યાં એક દરિયાની અંદર તરણ માટેની સ્પર્ધા આયોજિત થાય છે. હવે તમારે મને આન્સર કરવાનો છે કે ચોરવાડથી વેરાવળ વચ્ચેનો જે આ કાંઠો છે, જે કિનારો છે, ત્યાં પ્રતિવર્ષ કઈ સ્પર્ધા આયોજિત થાય છે? જે તરણ સ્પર્ધા છે, કયા નામથી એ જે સ્પર્ધા છે આયોજિત થતી હોય છે? ચોરવાડથી વેરાવળ અને ચોરવાડથી ઉના. લીલીના ઘેર એટલે આખો વિસ્તાર અને ચોરવાડથી વેરાવળનો જે આખો દરિયાનો કાંઠો છે ત્યાં એક સ્પર્ધા યોજાય છે. એનું નામ તમારે મને અત્યારે કહેવાનું છે. ચાલો એનાથી આગળ નીકળીએ છીએ. પાછો એક પ્રદેશ તમને બતાવીશું અહીંયા, જે અત્યારે ભાગ હું અહીંયા હાઇલાઇટ કરી રહ્યો છું ગુજરાતમાં. આ આખો જે વિસ્તાર છે એની માટે આપણે જે શબ્દ બોલવાનો છે એ કયો હશે? આને કહેવામાં આવે છે ઘેડ પ્રદેશ. હવે આ જે જગ્યાએ અહીંયા લીલીના ઘેર છે એ જ જગ્યાએ એવી જ રીતે અહીંયા એક ઘેડ પ્રદેશ છે. તો તમને સાથે ખબર હોવી જોઈએ કે ઘેડ પ્રદેશ ગુજરાતની અંદર ક્યાં આવેલો છે. તો એની માટેના બે સ્થળો છે. એમાં આ પોઈન્ટ પર આવેલું એક સ્થળ છે નવી બંદર, અને આ જગ્યાએ આવેલું સ્થળ છે જેનું નામ છે માણાવદર. તમારે આ જ વસ્તુને એક બે વાર પાછું રિવાઇઝ કરવું પડશે કે કયા સ્થળથી કયા સ્થળ વચ્ચેનો પ્રદેશ છે ગુજરાતમાં શું કહેવાય? માણાવદર, જે આવેલું છે કયા જિલ્લામાં? જુનાગઢમાં. અને નવી બંદર જે કયા જિલ્લામાં આવેલું છે? સરસ, આ આવેલું છે પોરબંદરમાં, આ આવેલું છે જુનાગઢમાં. આ બંનેની વચ્ચેનો પ્રદેશ છે ઘેડ પ્રદેશ. હવે આ ઘેડ પ્રદેશ પોતે દરિયાની સપાટીથી નીચો ભાગ છે. દરિયાની સપાટીથી નીચો ભાગ હોવાના કારણે શું રચાય? ત્યાં સરોવર રચાતા હોય. તો અહીંયા લઘુન સરોવર રચાવા જોઈએ, પણ અત્યારે કોઈ લઘુન સરોવર ત્યાં રચાતા નથી. દરિયાનું પાણી આવતું નથી, એની જગ્યાએ ભાદર નદીનું પાણી આવે છે. અને એના કારણે આખા ગુજરાતમાં આ પ્રદેશ છે એ મગફળી ના ઉત્પાદન માટે ખૂબ જાણીતો બનેલો છે. તો તમારા સૌરાષ્ટ્રના જે પ્રદેશો સમજવાના છે, એમાંના બે પ્રદેશ તમે સમજ્યા. એની સિવાય આ જે કાંઠાનો ભાગ આવેલો છે, આ આખો જે વિસ્તાર છે દરિયાની નજીક આવેલો જામનગર જિલ્લાનો જે વિસ્તાર છે, આ આખા પ્રદેશ માટે જે શબ્દ બોલવામાં આવે છે કયો હોય છે? હાલાર પ્રદેશો. અને આ આખો ભાગ તમે અહીંયા જોઈ રહ્યા છો અત્યારે સ્ક્રીન ઉપર, આ ભાગને કહેવામાં આવે છે સૌરાષ્ટ્રનો ઉત્તરનો કિનારો. જ્યારે પરીક્ષાની અંદર એમ પૂછાય કે સૌરાષ્ટ્રના ઉત્તરના કિનારે આવેલો ભૌગોલિક પ્રદેશ છે એ હાલારના નામથી ઓળખાય, તો એ વાક્ય પણ તમારું સાચું હશે. એનાથી વિશેષ અહીંયા જ્યારે આપણે જશું ત્યારે તમને આ જગ્યાએ કચ્છનું નાનું રણ જોવા મળે. અને આ જગ્યાએ એક મસ્ત મજાનું સરોવર આવેલું છે જેનું નામ શું હોઈ શકે? નળ સરોવર. તો કચ્છના નાના રણ અને નળ સરોવરની વચ્ચે આવેલો સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે એને શું કહેવાય? ઝાલાવાડ પ્રાંત તરીકે આપણે ઓળખતા હોઈએ. તો આની પણ ડેફિનેશન પૂછાઈ શકે. જો અત્યારે વિદ્યાર્થીઓને, મોટા ભાગના વિદ્યાર્થીને એ તો ખબર જ હોય કે ઝાલાવાડ પ્રાંત છે એ સુરેન્દ્રનગર માટે પ્રયોજાતો હોય એવો શબ્દ છે, પણ જો એને ભૌગોલિક લોકેશન પ્રમાણે આપણે સેટ કરવું હોય તો એક બાજુ નળ સરોવર છે
અને બીજી બાજુ તમને જોવા મળે છે કચ્છનું નાનું રણ. તો બંને ભાગની વચ્ચે આવેલો જે જમીન વિસ્તાર છે એની માટેનો શબ્દ છે ઝાલાવાડ. અને એની સિવાય આપણા ગુજરાતની અંદર હું પાછો બે નદીઓ છે એનું તમને તંત્ર અહીંયા સમજાવવાનું છું, એ પણ તમારે સમજી લેવાનું ફટાફટ કે કઈ નદીઓ અહીંયા બતાવવા માગું છું. એક નદી અહીંયા હું દર્શાવવા માગું છું, એ નદી અને એની દક્ષિણ તરફ એક નદી દર્શાવવા માગું છું. એ નદી બંનેના જે નામ છે એકબીજાને સમાંતર છે. આનું નામ છે ઘેલો નદી અને આ નદી છે એનું નામ છે શેત્રુંજી નદી. તો જો સૌરાષ્ટ્રના કેટલા સરસ મજાના પ્રદેશો, આ ઘેલો અને શેત્રુંજી નદીની વચ્ચે આવેલો જે પ્રદેશ છે એને કહેવામાં આવે છે ગોહિલવાડ. તમને ખબર હોય ને કે ભાવનગર છે એ ભાવનગર પોતે ગોહિલવાડ તરીકે ઓળખાય છે, પણ ગુજરાતની અંદર ઘેલો અને શેત્રુંજી નદીની વચ્ચે આવેલો પ્રદેશ તમને પૂછવામાં આવે તો એ સમયે તમારો જવાબ શું હોય કે એ ગોહિલવાડ છે. શેની માટે જાણીતું છે? ખેતીના ખૂબ જ સારા ઉત્પાદન માટે, ડુંગળી માટે જાણીતું, જમાદાર કેરી માટે જાણીતું, સારામાં સારું જુવારની ખેતી થાય, દાડમ બાગાયતી પાકની અંદર ફળફળાદીમાં દાડમ છે એનું સૌથી સારામાં સારું ઉત્પાદન. અમદાવાદ પછી જામફળમાં આપણું આ જે ભાવનગર વિસ્તાર છે એ ખૂબ જાણીતું. એટલે આ ગોહિલવાડ છે એ પણ નદીઓના કારણે સમૃદ્ધ જમીન છે એ ધરાવતો ભાગ બન્યો છે. તો આ તમારા બોર્ડની સ્ક્રીનની સામે રહેલા હોય એવા પ્રદેશ ફરીવાર હું તમને રિવાઇઝ કરી દઉં છું. એક પ્રદેશ છે જેને આપણે કહીએ છીએ લીલીના ઘેર, એક પ્રદેશ છે જેને કહેવાય ઘેડ પ્રદેશ, એકને કહેવાય હાલાર, એક વિસ્તાર છે જેને કહેવાય છે ઝાલાવાડ, એકને કહેવાય છે ગોહિલવાડ. હવેના નેક્સ્ટ ફેઝની અંદર પાછા અત્યારે આપણે જોઈએ કે કચ્છની અંદર કેવી પરિસ્થિતિ આવેલી છે અથવા કચ્છની અંદર આવેલા જે મેદાનો છે એ કયા કયા મેદાનો છે. તો કચ્છની અંદર આવેલા મેદાની પ્રદેશોમાં મુખ્યત્વે 3 પ્રદેશોની આપણે ચર્ચા કરશું. આ 3 પ્રદેશમાં સૌથી પહેલો પ્રદેશ છે એને આપણે કહેતા હોઈએ છીએ બન્ની પ્રદેશ. ઓકે, હવે જ્યારે તમારા બોર્ડની સ્ક્રીન ઉપર નામ આવે ને બન્ની પ્રદેશ તો એ તમને ખ્યાલ આવી જાય કે સાહેબ અત્યારે આ પ્રદેશમાંથી તમે જેની વાત કરવાના છો એ ઘાસિયા જમીનની વાત કરશો. સમગ્ર ગુજરાતની અંદર ઘાસ ઉત્પાદન માટે, અને એ પણ કેવું ઘાસ, ગુણવત્તા સારું, અને એ પણ ગુણવત્તા આખા એશિયામાં સૌથી સારામાં સારી ગુણવત્તાનું જે ઘાસ ધરાવે છે એવો ભાગ બન્ની પ્રદેશ છે એ ગુજરાતની અંદર કચ્છ વિસ્તારમાં આવેલો છે. ચાલો, આ જે બન્ની પ્રદેશ છે એ તો જે જગ્યાએ તમને કચ્છના મોટા રણ સાથે સંબંધિત, ઘાસ ઉત્પાદન સાથે સંબંધિત આખો એક પ્રદેશ જોવા મળે છે, પણ એની સિવાય આ જે કચ્છનું નાનું રણ આવેલું છે એ જ રીતે ઉત્તર દિશા તરફ કચ્છની અંદર ઉત્તર તરફ છે એ કચ્છનું મોટું રણ આવેલું છે. તો જે જગ્યાએ કચ્છનું નાનું રણ અને જે જગ્યાએ કચ્છનું મોટું રણ આવેલું છે ને એની વચ્ચેનો જે ભૌગોલિક પ્રદેશ છે, આ બંને પ્રદેશની વચ્ચે આવેલો સીધો સમતલ ભૌગોલિક પ્રદેશ છે એની માટે એક શબ્દ બોલવામાં આવે છે, અને શબ્દ કયો છે? વાગડ પ્રદેશ. એક પ્રદેશ બન્ની પ્રદેશ કે જે સારામાં સારા ગુણવત્તા ઘાસ ઉત્પાદનની ગુણવત્તા માટે જાણીતો છે એ, અને એક પ્રદેશ છે વાગડ. જો બન્ની પ્રદેશ પૂછાય તો તમામ વિદ્યાર્થીને ખબર જ પડે છે, અત્યારે મગજમાં પણ હોય કે કચ્છ આવે, પણ વાગડ પ્રદેશ આવે તો કચ્છમાં પણ ડેફિનેશન શું છે? કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણની વચ્ચે આવેલો હોય એવો સમતલ અને સીધો ભાગ છે એની માટે શબ્દ છે વાગડ પ્રદેશ. અને ત્રીજો મહત્વનો જે પ્રદેશ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કચ્છની દક્ષિણ તરફ દરિયા કિનારાને સમાંતર જેટલા પણ અલગ અલગ ભાગની અંદર આવી રીતે ચાપ આકાર કેવો હોય અથવા કંઠી તમે કહી શકો, જે માળા હોય, કંઠી હોય, આ કંઠી આકારે ફેલાયેલું જે મેદાન છે કચ્છની અંદર એને આપણે લોકો કંઠીનું જ મેદાન કહેતા હોઈએ છીએ. અગાઉની પરીક્ષાઓની અંદર એવો ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો કે કંઠીનું મેદાન છે એ કયા જિલ્લામાં આવેલું છે? શું જવાબ હોય આપણો? જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કંઠીનું મેદાન છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. ચાલો, આ ભૌગોલિક પ્રદેશોની આપણે ચર્ચા પૂરી કરી. સમતલ ભાગ હોય અને દરિયાના ક્ષારથી નિર્માણ પામેલો હોય એવો પણ આપણા ગુજરાતની અંદર એક પ્રદેશ આવેલો છે. તો આ જે પ્રદેશ છે અત્યારે તમે આ બોર્ડની સ્ક્રીન જોઈ રહ્યા છો, આમાં સરસ મજાનો જિલ્લો છે. આ એક જ જિલ્લો છે, એક પ્રદેશ છે કચ્છ. કચ્છની અંદર આજે આટલો વિસ્તાર તમે જોઈ રહ્યા છો, આ ડોટ લાઈન વાળો આ ભાગ છે એ કચ્છનું રણ છે. આ બાજુ પણ કચ્છનું રણ, અને
કચ્છ જિલ્લાની ઉત્તર તરફનો ભાગ છે એ પણ કચ્છનું રણ છે. આપણા ગુજરાતની અંદર આવા જે મેદાની પ્રદેશોમાં અને એ પણ સમતલ ભાગ ધરાવતા હોય એવા રણ પ્રદેશની જો ચર્ચા કરવામાં આવે તો ગુજરાતની અંદર મુખ્યત્વે કચ્છ જિલ્લો છે એ રણ પ્રદેશ ધરાવે છે. મુખ્યત્વે કચ્છની અંદર જ રણ આવેલું છે. એવું બની શકે કે એની આસપાસના જે જિલ્લાઓ છે એમાં થોડા ઘણા અંશે થોડી ઘણી અસર છે એ તમને જોવા મળે જે રણ પ્રદેશની હોય, જેમાં એનો ક્ષાર ફેલાયેલો હોય. પણ અહીંયા જે આપણે ચર્ચા કરવાની છે કચ્છની અંદર કે આ રણ પ્રદેશ છે અને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, તો એકને આપણે કહેતા હોઈએ છીએ કચ્છનું મોટું રણ અને એક માટે શબ્દ છે કચ્છનું નાનું રણ. હવે વિસ્તારની થોડીક વાત કરી લઈએ. અમુક એવા તથ્ય જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. જો એવો પ્રશ્ન આવે કે આ કચ્છનું મોટું રણ છે એનું ટોટલ એરિયા જણાવો, 27,200 ચોરસ કિલોમીટર. હવે વિચારો કે આ કચ્છના રણનું ક્ષેત્રફળ છે. હવે તમને હું પૂછું છું કે કચ્છનું કેટલું ક્ષેત્રફળ થાય? ટોટલ આપણો જે કચ્છ જિલ્લો છે એ કચ્છ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ છે એ તમને જોવા મળે છે 45,652 ચોરસ કિલોમીટર. જો આ કચ્છની અંદર આવેલું કચ્છ જિલ્લા માટેનું 100% ક્ષેત્રફળ હોય તો એમાં આજે 27,200 છે એ કેટલા ટકા થાય? તો યાદ રાખજો કે આ 100%માંથી 27,200 જે છે એ એના કેટલા ટકા થશે? 60% જેટલો ભાગ થાય. તો કચ્છની અંદર 60% ભાગની અંદર શું પથરાયેલું છે? રણ પ્રદેશ પથરાયેલું છે. આવા પણ વિધાનો આવનારી પરીક્ષાઓની અંદર તમને પૂછાઈ શકે, જેની અંદર ગણતરી તમે તાત્કાલિક ધોરણે ના કરી શકો, આવડતું હોવા છતાં ગણતરી ના થઈ શકે. એની કરતાં બેટર છે કે આવો કંઈક આંકડો જે આપણને કોઈક આપે છે તો એ જ સમય યાદ રાખી લો. ચાલો એનાથી આગળ કે 27,200 ચોરસ કિલોમીટરમાં કચ્છનું આ જે રણ આખું ફેલાયેલું છે એમાંથી કચ્છનું મોટું રણ 22,500 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જ્યારે નાનું રણ છે એ 4,700 ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલું છે. મોટું અને નાના રણને તમારો બંનેનો આંકડો ભેગો કરશો એટલે 27,200 ચોરસ કિલોમીટર થઈ જશે. હવે વાત એમ છે કે સાહેબ આપણા આ જે રણ છે એની સંરચના શેનાથી થયેલી છે, કે રણ શેના બનેલા છે? તો આપણે શું કહીએ કે આપણું રણ છે એ બનેલું છે ખારાસરીથી. જો તમારા પેપરની અંદર એવો એક શબ્દ આવી જાય કે ખારાસરી એટલે શું, તો ભાઈ ખારાસરી કોઈ મીઠાઈનું નામ નથી. ખારાસરી છે કોઈ પક્ષી પ્રાણીની પણ જાત નથી. ખારાસરી શું છે? રણ જેનાથી બનેલું છે એને ખારાસરી કહેવાય. તો હવે આ ખારાસરી શેનાથી બનેલું હોય? તો જો યાદ રાખજો કે આપણા ખારાસરી વિસ્તારની અંદર સૌથી પહેલા શું આવે? માટી. આ જ માટીમાં રેતી ભળે અને રેતી એટલે આપણે સમજવાનું છે કાંપ, અને એમાં ક્ષાર ભળે. તો માટી, રેતી અને ક્ષાર આ ત્રણનું જે મિશ્રણ હોય એ આખા મિશ્રણને આપણે લોકો ખારાસરી કહેતા હોઈએ. હવે આવું મિશ્રણ થયું શું કામ? એની પાછળ જવાબદાર શું છે? તો અહીંયા આવેલો આ જે કચ્છનો ભાગ છે ને, જે તમે અત્યારે કદાચ જોઈ શકતા હશો, હું જે રાઉન્ડ કરું છું, આ જગ્યાએ 1819ના વર્ષ આસપાસ, એટલે આ જ વર્ષ 1819માં ધરતીકંપ, ચક્રવાત, વાવાઝોડું અને ભૂસંચલનની ઘટનાના કારણે જમીન છે એનો ભાગ છે એ કેવો થઈ જાય છે? ઊંચકાઈ જાય છે. અને જેવી અહીંયા જમીન ઊંચકાઈ જાય છે અને આ ફાટ પડવાથી દરિયાનું બધું જ પાણી છે એ કયા વિસ્તારમાં વી આવશે? કચ્છના આ ઉત્તરી વિસ્તારમાં વી આવશે. તો જ્યારે આ જગ્યાએ પહેલાથી જ આપણી જે માટી છે એ માટી, ધૂળ, જમીન હતી, આ માટીમાં દરિયો છે એ પોતાનો શું લઈને આવે છે? કાંપ. એની સાથે દરિયો છે એ પોતે પોતાનો શું લઈને આવે છે? ક્ષાર. આ કાંપ અને ક્ષાર અને માટી આ ત્રણે થઈ ગયું ભેગું, આ થઈને એનું થઈ ગયું મિશ્રણ. એના કારણે આપણું આ જે કચ્છનું રણ છે એ અલગ અલગ ભાગથી ક્ષાર પથરાવાથી જે સફેદ રણ બની ગયું. તો જ્યારે એક્ઝામમાં એમ પૂછાય કે આ ઘટના જે બની, આખી ઘટનાને શું કહેવામાં આવે છે? તો આ ઘટનાને આપણે કહેતા હોઈએ છીએ અલ્હાબંધ. અલ્હાબંધની ઘટના. કે આ પાણીના પ્રવાહથી બચવા આ સિંધ પ્રાંતની અંદર રહેતા
લોકો છે એને વિચાર્યું કે અલ્લાહે આપણને બચાવવા માટે આ વિસ્તારમાં પાણીના પ્રકોપથી ચક્રવાતથી બચાવવા માટે એક ટેકરો બનાવીએ છીએ. ટેકરાને આપણે અલ્લાહબંધ કહેતા હોઈએ છીએ. અલ્લાહબંધની ઘટના રીતે જે રીતે આ રણ બને છે ને ભાઈ, એ જ રીતે આપણા ગુજરાતની અંદર નાનું રણ એ બને છે ખંડીય છાજલીના ઊંચકાવથી. એ પણ તમે બોર્ડની સ્ક્રીન ઉપર જુઓ. અહીંયા એક શબ્દ છે ખંડીય છાજલી. નાનું રણ અને મોટું રણ બનવા પાછળની ઘટનાઓ જે જવાબદાર છે, એમાં મોટું રણ બનવા પાછળની ઘટના જે જવાબદાર છે કઈ છે? અલ્લાહબંધની ઘટના. અને નાનું રણ બનવા પાછળની જે જવાબદાર ઘટના છે કઈ છે? ખંડીય છાજલી. હવે આ જે ખંડીય છાજલીનો શબ્દ છે એ એવો એ તમારે સમજી લેવાનું છે કે દરિયાની અંદર આવેલો એવો જમીનનો ભાગ કે જે દરિયાની સપાટીથી 200 મીટર સુધી ઊંડાઈ ધરાવતો હોય, એટલા વિસ્તારને આપણે ભૂગોળની ભાષામાં ખંડીય છાજલી કહેતા હોઈએ. અને ભૂસંચલનની ઘટનાથી આ ભાગ છે જ્યારે ઊંચકાઈ જાય છે ત્યારે એ ભાગને આપણે કહેતા હોઈએ ખંડીય છાજલીનો ઊંચકાવ. તો નાનું રણ બનવા પાછળનું તાત્કાલિક કારણ છે એ ખંડીય છાજલી છે, અને મોટું રણ બનવા પાછળનું જે પરિબળ છે એ અલ્લાહબંધની ઘટના છે. હવે આ વાતથી આપણા કચ્છના બંને રણ વિશે કઈ રીતે નિર્માણ પામ્યા છે, હવે થોડી ઘણી ચર્ચા એ કરીએ કે સાહેબ આખું રણ છે એની અંદર જ્યારે કોઈ વ્યક્તિ છે એ આપણને પૂછે કે એરિયા તો 22,500 છે, પણ મોટું રણ ક્યાંથી શરૂ થાય અને કયા ભાગ સુધી છે, તો યાદ રાખજો આ રણની ટોટલ જે લંબાઈ છે એ 256 કિલોમીટર જેટલી જોવા મળે છે. અને એની જે લેન્થ તમને જોવા મળે છે એ લગભગ 128 કિલોમીટર જેટલી લેન્થ જોવા મળે. 256 કિલોમીટર છે એની પહોળાઈ છે અને 128 કિલોમીટર જેટલી એની લંબાઈ તમને જોવા મળશે. સેમ પોઈન્ટ ઉપર જ્યારે અહીંયા તમને પૂછવામાં આવે કે આ જે નાનું રણ છે એ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલું છે, તો અંદાજિત આની જે લંબાઈ છે આવી રીતે આની પહોળાઈ છે એ 128 કિલોમીટર જેટલી છે. અને એની જે આવી રીતે લંબાઈ તમને પૂછવામાં આવે તો લગભગ 16 થી લઈ અને 64 કિલોમીટર સુધી એની તમને પહોળાઈ જોવા મળે. હવે આ આપણા ગુજરાત ભૂગોળ સાથે સંબંધિત હોય એવો આ મેદાની પ્રદેશ સાથે જોડાયેલો એક નાનો અમથો ભાગ છે. સાથે તમને યાદ કરાવી દઉં કે જો તમને એમ પૂછવામાં આવે છે કે લાણાસરી એટલે શું, આ જ તથ્યમાંથી લાણાસરી, તો આ 1819ના જે ધરતીકંપ સમયે જ્યારે દરિયાનું પાણી છે એ કચ્છના ઉત્તરી વિસ્તારમાં ફેલાય છે, એ સમયે એવો ભાગ કે જ્યાં આ આખું પાણી છે ક્ષાર પથરાતો નથી અથવા એ પાણી પહોંચી નથી શકતું, એવો જે જમીનનો ઊંચકાઈ ગયેલો ભાગ છે રણની અંદર કે જ્યાં ખેતી થઈ શકે, રણ પ્રદેશનો એવો ભાગ કે જ્યાં ખેતી થઈ શકે એની માટે શબ્દ કયો છે? લાણાસરી શબ્દ છે. બીજો એક નાની તથ્યની ચર્ચા કરીએ કે આ રણ છે એને આગળ વધતા અટકાવવા માટે જો એક્ઝામમાં પૂછે છે કે રણને આગળ વધતા કોણ અટકાવે છે, તો એ સમયે આપણો જવાબ શું હોવો જોઈએ? ગાંડો બાવળ નામનું વૃક્ષ એ રણને આગળ વધતા અટકાવે છે. હવે આ જે જગ્યાએ ગાંડો બાવળનું હું નામ લખી રહ્યો છું ભાઈ, એ તમને લોકોને બનાસકાંઠા, પાટણ અને આ રણ છે આપણું જે મોટું રણ છે એની વચ્ચે ગાંડા બાવળના વૃક્ષ છે, બાવળ વાવી અને એને અટકાવવાનો પ્રયત્ન થાય છે. જો કે અરવલ્લી શ્રેણીની સાથે સાથે બાવળ છે એ પોતે વૃદ્ધિ પામીને છેક દિલ્હી સુધી ફેલાઈ ગયા, પણ ગાંડા બાવળના જે વૃક્ષ છે એ રણને આગળ વધતા અટકાવે. હવે ઘણા બધા વિદ્યાર્થી એવું વાંચતા હોય છે કે સાહેબ રણને આગળ વધતા અટકાવવા માટે તો આ ચેરનું વૃક્ષ હોય કે જે પોતે મેંગ્રુવ જંગલનો એક ભાગ છે, પણ દોસ્તો આ જે ચેરનું વૃક્ષ છે એ કોને આગળ વધતા અટકાવે છે? દરિયાને આગળ વધતા અટકાવે છે. તો ઇનડાયરેક્ટલી તો એમ જ કહી શકો કે એ તો રણને આગળ વધતા અટકાવે છે. શું કામ એવું કહી શકાય કે દરિયાના જે પાણીના પ્રવાહો છે એ આગળ નહીં વધે તો આગળ નવો ક્ષારે નહીં વધે એટલે રણે ન વધી શકે, એટલે ટેકનિકલી તમારે કહેવું હોય તો કહી શકો. બાકી જ્યારે આપણા પેપરમાં એવો પ્રશ્ન આવે છે કે રણને આગળ વધતા છે એ કોણ અટકાવે છે, તો એ સમયે તમારો જવાબ શું હોવો જોઈએ? ગાંડા બાવળના વૃક્ષો છે એ અટકાવે છે. કચ્છના આ બંને રણ છે એની અંદર આવી અને લુપ્ત થતી હોય એવી કુંવારિકા નદીમાં, મોટા રણમાં જે જગ્યાએ ખદીર બેટ આવેલું છે ત્યાં આવીને મળતી હોય એવી નદી
લુણી નદી, કચ્છના મોટા રણને મળતી કુંવારિકા નદી લુણી નદી, કચ્છના નાના રણને મળતી જે કુંવારિકા નદી છે એમાંની એક નદી બનાસ, એક નદી સરસ્વતી, એક નદી રૂપેણ, એક નદી છે જેનું નામ મચ્છુ, ફાલ્કુ અને બ્રાહ્મણી. તો યાદ તમારે રાખવાનું છે, બનાસ, સરસ્વતી અને રૂપેણ નામની નદીઓ છે એ પણ કચ્છના નાના રણને આવીને મળે છે અને કુંવારિકા નદીઓ છે. તો દોસ્તો આ તમારી માટે આજના લેક્ચરમાં ગુજરાતના મેદાની પ્રદેશો અને ગુજરાતની અંદર આવેલું જે રણ પ્રદેશ છે કે કદાચ એમાંથી વિધાન અથવા ફેક્ચ્યુઅલ ડેટા પૂછાઈ જાય તો આપણે એની આ લેક્ચરની અંદર ચર્ચા કરી. આવતા લેક્ચરમાં કોઈક બીજા એવા સારા ગુજરાત ભૂગોળના ટોપિક સાથે આપણે ભેગા થશું. આ આખો લેક્ચર છે એ તમે વિડીયોમાંથી લખી શકો છો. ફરી એકવાર જેટલા વિદ્યાર્થીઓ આપણી ચેનલ માટે નવા છે તો ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલ વર્લ્ડિંગ બોક્સ એકેડમીની જે ઓફિશિયલ ચાલે છે એને પણ જોઈન કરો. વધારે માહિતી સાથે તમે જોડાયેલા રહો, અપડેટ રહો. પરીક્ષાલક્ષી કોઈ પણ માહિતી તમારે મેળવવી હોય તો સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરો અથવા ટેલિફોનિક તમારે ચર્ચા કરવી હોય તો પણ તમે કરી શકો છો. આવતા લેક્ચર માટે મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.